પ્રદેશ કોંગ્રેસના પૂર્વ ઉપાધ્યક્ષ જવાહર ઉપાધ્યાયે પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું। દક્ષિણ ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા એવા જવાહર ઉપાધ્યાયે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાને પત્ર લખ્યો અને વ્યથા સાથે આક્રોશ પણ ઠાલવ્યો છે। જવાહર ઉપાધ્યાયે આ પત્રમાં પ્રદેશ કોંગ્રેસ આજે વિચારધારાના નહીં પરંતુ નિષ્ક્રિય નેતૃત્વ, જૂથવાદ, ભાઈ ભત્રીજાવાદ અને કાર્યકર્તાઓની સતત અવગણના થતી હોવાનો આરોપ લગાવ્યો। નિષ્ઠાવાન કાર્યકર્તાઓને કાવતરાપૂર્વક હાસ્યામાં ધકેલી દીધા। જમીન સાથે કોઈ સંબંધ ન ધરાવતા કોંગ્રેસના નામે ચરી ખાતા લોકોને નિર્ણાયક સ્થાન આપવાનો આ પત્રમાં ઉલ્લેખ કર્યો છે। જવાહર ઉપાધ્યાયે તો એવો પણ આરોપ લગાવ્યો છે કે ચૂંટણીમાં મળતી સતત નિષ્ફળતાઓમાંથી પણ નેતૃત્વએ કોઈ બોધપાઠ નથી લીધો, કુંભકર્ણની નિંદ્રામાં મગ્ન છે। જવાહર ઉપાધ્યાયે તો પત્રમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે ઇતિહાસ સાક્ષી હશે કે પક્ષના વિરોધીઓએ જેટલું નુકસાન નથી પહોંચાડ્યું એટલું નુકસાન તો પક્ષની અંદરની ખોટી નીતિ, નિષ્ક્રિયતા અને કાર્યકર્તાઓની અવગણનાએ પહોંચાડ્યું છે।